હવે બીજો પરિવારને લગતો મુદ્દો છે, એના પર ચર્ચા કરીશું. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ માતૃ પિતૃ દેવો ભવની સંસ્કૃતિ છે. આપણા શાસ્ત્રોથી માંડી આપણી તમામ કવિતાઓ સુધી માતા પિતાના ગુણ ખૂબ ગાવામાં આવ્યા છે. સંતાનોના સુખમાં જે વ્યક્તિ સુખી છે, સંતાનોના દુઃખમાં દુઃખી છે, એની પીડામાં માતા પિતા જીવનના દરેક સ્વાદને તજી દે છે. સંતાનના સુખ માટે અન્યએ કહેલા શબ્દોને પણ અમૃત સમજી એનો સ્વીકાર કરી લે. કઈ નહીં, મારો દીકરો છે, મારી દીકરી છે, એ સહન કરી લે છે. આ મા બાપ છે, એનું ઋણ ક્યારેય ન ચૂકવી શકીએ. પણ કેટલાક કળિયુગી સંતાનો આ પરિભાષામાં નથી સમજતા. કેટલીક પુત્રવધુઓને તો એમના સાસુ સસરા ઝેર જેવા લાગે છે. કેટલાય કિસ્સાઓ સાંભળ્યા હશે. વૃદ્ધાશ્રમમાં જાઓ તો કેટલાય એવા કિસ્સાઓ તમારી આંખ સામે આવીને ઉભા રહી જાય. એક માતાએ જે દીકરાને લાડકોડથી મોટો કર્યો હોય, ઉછેર્યો હોય, અને દીકરાની વહુ આવે એટલે એને 2 ટંકના ખાવા માટે પણ ફાફા પડે છે. 2 ટંકના ખાવા માટે રજડાવે એ આપણી સંસ્કૃતિ નથી. વૃદ્ધાવસ્થામાં કેટલાય સંતાનો કે જે પોતાના માતા પિતા એમને બોજ લાગતા હશે, એ સંતાનોને એમની વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી દેતા આવા સંતાનો બિલકુલ નથી ખચકાતા. ત્યારે વૃદ્ધાશ્રમમાં જતી એ મા બાપની સંખ્યાને અટકાવવા માટે અગાઉ આવી પહેલ કરવામાં આવી હતી. ફરી એકવાર એક સમાજે પહેલ કરી છે. મહેસાણાના પાટીદાર સમાજની આપણે મહામંથનમાં વાત કરી હતી. આવો જ પ્રયત્ન સુરતના પ્રજાપતિ સમાજે પણ કર્યો છે. પરિવારને સંયુક્ત રીતે પરિવારની સાથે રહેવાનો આ પ્રયત્ન છે. આજ દિન સુધી અનેક ક્ષેત્રે તમે સન્માન જોયા હશે, એવોર્ડ આપવાની પરંપરા તમે જોઈ હશે, પરંતુ જે પુત્રથી પણ વધારે છે, પુત્રથી પણ વધારે ફરજ નિભાવે છે, એ પુત્રવધુનું સન્માન કોઈએ નહીં વિચાર્યું. એ જ વિચારને સાકાર કર્યો છે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ સુરત દ્વારા. ગૃહલક્ષ્મીનું ગૌરવ વધારતું આ એક અનોખું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. પુત્રવધુ રત્ન એવોર્ડ. 10 વર્ષથી વધારે સમયથી જે સંયુક્ત પરિવારમાં રહે છે, એક જ રસોડે જમતા 51 જેટલી પુત્રવધુઓને સન્માનિત કરવામાં આવી છે. આ સમાજે આપણી સંસ્કૃતિને એક નવી દિશા આપી છે. રાહ ભૂલેલા લોકોને નવી દિશા આપી છે. સુરતનો પ્રેરણાદાયક પહેલ એ માત્ર એક સન્માન સમારોહ નથી, પરંતુ આ કુટુંબ ભાવના છે. સંસ્કાર અને સ્ત્રીના ત્યાગને નમન કરતો એક સંદેશ આ સમાજે પાઠવ્યો છે. પારિવારિક હૂંફ આપી કૌટુંબિક એકતા જળવાઈ કેવી રીતે રહે એ સમજાવ્યું છે. એ મેસેજ સમાજના દરેક લોકો સુધી પહોંચાડ્યો છે. તો સાસુ સસરાને સાચવતી વહુનું સન્માન કરવું પડે એવી સ્થિતિ કેમ સર્જાઈ છે, એ સવાલની સાથે કરીશું આજનો આ મહામંથનનો બીજો મહત્વનો મુદ્દો. ત્યારે સુરતનો પ્રજાપતિ વાટલિયા સમાજ કે જેમણે અન્ય સમાજો સુધી અથવા તો ગુજરાતના તમામ લોકો સુધી એક સંદેશો પહોંચાડ્યો છે કે આપણે કઈ સંસ્કૃતિના લોકો છીએ. જે કેટલીય કવિતાઓ લખાઈ છે, ભગવાન શ્રી રામની વાત કરવામાં આવે, શ્રવણની વાત કરવામાં આવે, એટલે એના પર જો નજર પાડીએ તો ખબર પડે કે કઈ સંસ્કૃતિના દીકરાઓ છીએ, કઈ સંસ્કૃતિને સંતાન આપણે છીએ. અને ઘણી બધી દીકરીઓને કદાચ સન્માનિત કરવામાં આવ્યા હશે. શ્રેષ્ઠ કામ જેણે બિઝનેસમાં કર્યું હોય, અલગ અલગ જગ્યામાં અલગ અલગ ક્ષેત્રમાં કર્યું હોય, એમને સન્માન આપવામાં આવ્યું હશે. પરંતુ પુત્રથી પણ વધારે છે એ પુત્રવધુ કે જે ઘરની જવાબદારી સાથે સાથે આધુનિક સમયની સાથે ચાલતી જો સ્ત્રી હોય તો એ બહારની જવાબદારી પણ સ્વીકારતી સ્ત્રીઓ, એમનું સન્માન કરવામાં આવ્યું છે. એટલે ઘરનો પાયો જે છે એનું સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે આ જ મુદ્દા પર આજે આપણે થોડી ચર્ચા કરવી છે. એ માહોલ શું છે, ક્યારે વિચાર આવ્યો, કેવી રીતે આવ્યો? આપણી સાથે આ મુદ્દે જોડાયા છે પુત્રવધુ રત્ન એવોર્ડનું જેમણે આયોજન કર્યું છે એ આયોજક નિલેશભાઈ જકાદરા આપણી સાથે જોડાયા છે. સુરતથી એક પુત્રવધુ છે જયશ્રીબેન ધોળકિયા આપણી સાથે જોડાયા છે, અને સાસુ છે કંચનબેન ધોળકિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અને ખૂબ જ આનંદ થાય છે કે વાટલિયા પ્રજાપતિ સમાજ કે જેમના દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, લોકો સુધી એક અનોખો મેસેજ પહોંચાડવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. શરૂઆત નિલેશભાઈ આપનાથી કરીશું. આવો વિચાર સમાજને કેવી રીતે આવ્યો? એવી શું પરિસ્થિતિ તમે જોઈ સમાજની કે તમને એવું લાગ્યું કે નહીં, આ દિશામાં એક પગલું આગળ વધવું પડશે? શું એ પરિસ્થિતિ વણસતી જતી હતી અથવા તો શું એ પરિસ્થિતિ વધુ પ્રોત્સાહિત કરતી હતી? નિલેશભાઈ, શું કહેશો આપ? સૌપ્રથમ તો રાધાબેન, આપનો
હું આભાર વ્યક્ત કરીશ કે આ વીટીવી ન્યૂઝના આ મહામંથનના પ્લેટફોર્મ પરથી આજના સાંપ્રત સમયનો જે સળગતો પ્રશ્ન કહી શકાય, સળગતો મુદ્દો કહી શકાય, એકચ્યુઅલી નીડ ઓફ ધ અર્થ, કે આપણી સંસ્કૃતિ શું છે એ આપણે સૌએ જાણવાની જરૂર છે, થોડા પાછા વળવાની જરૂર છે. અને બીંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ, એક સામાજિક કાર્યકર્તા તરીકે છેલ્લા 12 વર્ષના મારા જાહેર જીવનના અનુભવ પ્રમાણે મેં ઘણા બધા સામાજિક અને સેવાકીય સંસ્થાના કાર્યક્રમોમાં હાજરી આપી છે, એમાં હું સહભાગી બન્યો છું. ત્યારે મેં જોયું છે કે સંસ્થાઓ દ્વારા, એ અલગ અલગ સમાજ દ્વારા, એ સમાજના અગ્રણીઓનું, સમાજના દાતાશ્રીઓનું સન્માન થતું હોય છે. સાથે સાથે એ સમાજના યુવાઓને પણ અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. સમાજની દીકરીઓનું પૂજન થતું હોય છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો પણ થાય છે. અલગ અલગ ક્ષેત્રમાં સફળ થયેલી સ્ત્રીઓને પણ એમને બિરદાવવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મારા ધ્યાને એવું આવ્યું કે આ સમાજ, કુટુંબ અને પરિવાર, આનો જે પાયો કહેવાય, આધાર સ્તંભ કહેવાય, એટલે કે પુત્રવધુ, એ પુત્રવધુના એ ફરજને, એ પુત્રવધુના ત્યાગને, એમના આ અનન્ય યોગદાનને ક્યાંક ને ક્યાંક દરેક સમાજ દ્વારા, દરેક સામાજિક સંસ્થા દ્વારા, દરેક સેવાકીય સંસ્થા દ્વારા અવગણવામાં આવ્યું છે. એમની ક્યાંય નોંધ લેવામાં નથી આવી. ત્યારે એક સામાજિક કાર્યકર્તા તરીકે મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી નૈતિક જવાબદારી છે કે આ પુત્રવધુ દ્વારા, ખરેખર તમે કીધું એ પ્રમાણે પુત્રથી પણ વધુ કહી શકાય, એ પ્રકારની પુત્રવધુ જયારે પોતાનું સર્વસ્વ, પોતાના સ્વપ્નાઓ, પોતાની ઈચ્છાઓ, એમને ઘણા અંશે કંટ્રોલમાં કરીને, કાબુમાં રાખીને પરિવારની એકતા રાખવા પોતાનું યોગદાન આપ્યું, પોતાનું સ્વાર્થ છોડીને નિસ્વાર્થ ત્યાગ આપ્યો છે, સમર્પણ કર્યું છે. એમને બિરદાવવા માટે મારે કંઈક કરવું જોઈએ. એટલે અમારા પ્રજાપતિ નેજા હેઠળ અમારી આયોજક કમિટી, અમારા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ અને સમગ્ર ટીમના સાથ અને સહકારથી અમે એવો વિચાર કર્યો કે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી હોય એ પુત્રવધુની આ નિસ્વાર્થ યોગદાનને, એમના સમર્પણને આપણે બિરદાવીએ અને કંઈક કરીએ. અને આ વિચારને ધ્યાને લઈ, એમનામાંથી પ્રેરણા લઈ અને પુત્રવધુ રચના. નિલેશભાઈ, ખૂબ જ સરાહનીય આ વિચાર છે અને ખૂબ જ સરાહનીય કે જે સ્ત્રીઓ કે જે ક્યાંક ને ક્યાંક અવગણાઈ જતું હોય છે આ બધી વસ્તુ. એક પતિ સાંજે આવે તો એના માટે જમવાનું, દીકરા દીકરીઓને સાચવવાનું, ઘરના સાસુ સસરા, એટલે એક વર્કિંગ વુમેન અને એની કરતા પણ જો વધારે યોગદાન આપતી હોય ને તો એ ઘરમાં રહેતી સ્ત્રી. 4 દિવાલની વચ્ચે ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ આ સ્ત્રીને કે કેટલા બધા એ આપણા માટે કામ કરતી હોય છે સતત, અને એ પણ કઈ આશા અપેક્ષાઓ વગર. પુત્રવધુ આપણી સાથે જયશ્રીબેન જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. જયશ્રીબેન, કેટલા વર્ષથી આપ એક સંયુક્ત પરિવારમાં રહો છો? કેટલા લોકો આપના પરિવારમાં છે અને આપને જે એવોર્ડ પ્રાપ્ત થયો છે, શું કહેશો આપ જયશ્રીબેન? 17 વર્ષથી હું પરિવાર ભેગી રહું છું, પણ મારે પરિવાર સાથે બહુ સારું છે અને અમે સારી રીતે રહીએ છીએ. બધા પરિવાર અમે સંપીને રહીએ છીએ અને અમારે બહુ સારું રહેવાનું છે. અમે બધા એક સાથે રહીએ છીએ, અમે એક સાથે બધા સાથે મળીને ખાઈ પી મોજ કરીએ અને ત્યાં જવું હોય ત્યાં જઈએ, હરીએ ફરીએ, છોકરા બધા અમારી સાથે. અમે જો એક સાથે જ જવા વાળા બધા, અમે ગમે ત્યાં જઈએ, અમે બધા એક સાથે જ જઈએ છીએ અને અમે પરિવાર સાથે સંપીને રહીએ છીએ. કંચનબેન, હવે આપની સાથે વાતચીત કરીશું કે ઘણા બધી કમ્પ્લેન હોય છે, ઘણી બધી એવી ફરિયાદો હોય છે કે સાસુ આમ મેણાટોણા મારે છે, આવું કામ કરાવે છે, એટલે કેટલાય પરિવારો ટકતા નથી. આપનું પરિવાર કેટલા વર્ષોથી સાથે છે અને પરિવાર જો એક સાથે ઊભું છે, સંયુક્ત રીતે ઊભું છે, તો એ પાછળ કેવા પ્રયત્નો કરવામાં આવે છે? તમે શું તમારા પુત્રવધુનું ખાસ ધ્યાન રાખો છો? એ શું ખાસ ધ્યાન રાખે છે કે લોકો સુધી એક મેસેજ પહોંચે કે ભાઈ આવી રીતે રહેશું તો એક ભેગા રહેશું અને સારી રીતે રહી શકીશું? કંચનબેન. હા, અમે તો સંપીને રહીએ છીએ, સાસુ વહુ અને બધા અમે હળી મળીને રહીએ છીએ અને અમારે વહુ બધા સંપીને રહે છે અને સંપીને કામ કરે છે બધા હારે, અને અમારે કાંઈ આમ વાંધો આવતો જ નથી કોઈ દિવસ. અને ક્યારેક કોક દી એવો વાંધો આવ્યો હોય તો અમે કાંઈ એવું કાંઈ મનની અંદર કાંઈ વસ્તુ રાખતા નથી અને અમે સંપીને બધા પરિવાર રહીએ છીએ અને મોજથી રહીએ છીએ. બિલકુલ, એટલે વાસણ હોય, જો જ્યાં વધારે વાસણ હોય ત્યાં તો ખખડવાના જ છે, પણ એક આપણી જવાબદારી બને છે
કે નાના છીએ તો સામેથી જઈને સાસુને હા, બોલાવી લઈએ, સાસ- અથવા તો એ નાની છે તો એને સામેથી તમે બોલાવી લો, એટલે આ વસ્તુ છે. હા 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 ઓકે. હા. અમે એવું રાખતા જ નથી. કદાચ હા. ઘર હોય ને બે ભાણા ભપડતા જ હોય, અમે એવું પણ રાખતા જ નથી કાંઈ. અને અમે સંપીને બધા રહી છે, અને લગભગ તો અમારે એવું કાંઈ વધારે બનતું જ નથી ક્યારે. અમારો 14 જણાનો પરિવાર છે, હા. અને અમે 14 જણા સાથે મળીને રહી છીએ. મારા 3 દીકરા, 3 વહુ, અને મારે દીકરાઓના ત્રણેયના હાથ નાના છોકરા છે અમારે, અને અમે સંપીને બધા રહી છીએ. અને જવાબદારી બધી છોકરાઓની તો મારે જ લેવાની હોય, કારણ કે બાયું એનું ઘરનું કામ કરતા હોય, અને મારે બધું છોકરાઓનું કામ કરવાનું હોય. અને છોકરાઓને તૈયાર કરીને નિશાળે મોકલી, ભણાવી છીએ, અને બધું અમે આમ સારી રીતે રહી છીએ. કંચનબેન, આપણામાં એવું કહેવાય કે દાદા દાદી પાસે જે છોકરાઓ ઉછર્યા હોય ને એ ક્યાંય પાછા ન પડે, એ બધી રીતે તૈયાર થઈ ગયેલા હોય. એટલે એને જૂના જમાનાની વાતો ખબર હોય, અત્યારની વાતો ખબર હોય, પછી આગળની વાતો, એટલે એ છોકરા બધી રીતે ઘડાયેલા હોય. ખૂબ ખૂબ આનંદ થાય છે કે આવા પરિવારો હજી છે. ઓકે નિલેશભાઈ, હવે આપની પાસે ફરી એકવાર કે એક બહુ જ સરસ પ્રયાસ, અને આ સાંભળીને એટલી ખુશી થાય છે કે ક્યાંક આવા કેટલાય બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. સાસુ સસરાને 2 ટંકનું આપવું હોય તો એ ભારે પડતું હોય છે. એટલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ એટલા બધા આગળ વધી ગયા છે, આપણે કહ્યું એ રીતે, કે પાછું વળવાની જરૂર છે. આ પ્રોગ્રામ કર્યો, આવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, પ્રતિભાવ કેવો મળ્યો છે, લોકોમાં આનંદ કેવો હતો? ખૂબ જ પ્રેરણાદાયક અને સફળ આયોજન રહ્યું છે. ક્યાંક ને ક્યાંક મેં તમને કહ્યું એમ કે આપણી જે સંસ્કૃતિ છે, અને આ આયોજન થકી અમારો હેતુ જે છે એ એવો હતો કે પુત્રવધુને આપણે એવોર્ડ આપીશું તો એમના ત્યાગ, સમર્પણ અને સહકાર જે એમણે કરેલો છે, એમની સમજણ સરખામણીએ તો ખૂબ ઓછું છે, ખૂબ અધૂરું છે. પણ ક્યાંક ને ક્યાંક આ એવોર્ડ થકી એમની પાસેથી લેવાનું છે. એ ખરેખર પુત્રવધુ છે એ પોતાનું સર્વસ્વ આપતી રહી છે, અને આજે સમાજે પણ એમના સમજણમાંથી, એમની જીવનશૈલીમાંથી પ્રેરણા લઈ અને સમાજમાં વધુમાં વધુ સંયુક્ત પરિવારની ભાવના ખીલે એવા એક ઉમદા ભાવ સાથે, એવા એક હેતુ સાથે અમારું આયોજન રહ્યું. અને ખરેખર આ આયોજનને અન્ય સમાજ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું. સુરત શહેરમાં લગભગ ઐતિહાસિક કહી શકાય કે આ પ્રકારનું આયોજન છેલ્લા મારા 12 વર્ષના જાહેર જીવનમાં આ પહેલું વહેલું હશે કે કોઈ સમાજ દ્વારા, કોઈ સંસ્થા દ્વારા થયું. અને આ આયોજનમાં અન્ય સમાજના અગ્રણીઓ પર અમારા આયોજનમાં જોડાયા હતા, અને આયોજનને એમણે બિરદાવ્યું હતું. અને ચોક્કસથી આયોજનથી પ્રેરણા લઈ એ લોકો પણ, એ સમાજ પણ આ પ્રકારના આયોજન કરી સંયુક્ત કુટુંબની ભાવના વધે એવો પ્રયાસ કરવા માટે એમને જણાવ્યું. ઓકે નિલેશભાઈ, જયશ્રીબેન, કંચનબેન, આપનો ખૂબ જ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. ફરી એકવાર કહું છું કે સમાજનો આ જે સરાહનીય પ્રયાસ છે, એ પ્રયાસ આ તમામ લોકો સુધી એક મેસેજ પહોંચાડે છે કે આપણે કઈ સંસ્કૃતિથી છીએ અને કોના સંતાનો છીએ. આ વસ્તુ આપણને ફરી એકવાર યાદ અપાવે છે. ખૂબ ખુશી થઈ, અને હજુ જ હસતા રમતા આવી રીતે ઘણા બધા વર્ષો પસાર થઈ જાય, લોકો સુધી આવા મેસેજ પહોંચતા રહે. આપ સૌનો ખૂબ આભાર અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત પરિવારની હોય છે, અને આપણે ત્યાં કહેવાય છે કે જો એકલા રહેશો તો ક્યાંક ડિપ્રેશનમાં આવી જશો, મુશ્કેલીમાં ફસાઈ જશો, તો બાજુમાં ઊભું રહેવા વાળું કોઈ નહીં હોય, અને કુટુંબ હશે તો ત્યાં કોઈ ચિંતા પણ નહીં હોય. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.